વડોદરા જેટકોની બહાર ભૂખ હડતાળનો આજે ચોથો દિવસ 4 દિવસથી આંદોલન કરનારા ઉમેદવારો પૈકી બેની તબિયત લથડી બંને યુવકને 108 મારફતે સારવાર માટે ખસેડવામાં આવ્યા। જીસેક અંતર્ગત એપ્રેન્ટિસ હેઠળ જીબીમાં લાગ્યા હતા નોકરી ઉપર સમય મર્યાદા પૂર્ણ થયા બાદ નોકરીમાં ન લેવાતા ઉમેદવારોએ આંદોલન છેડ્યું। ઉમેદવારોએ ફક્ત પાણી પીને ભૂખ હડતાળ કરી રહ્યા છે। આંદોલન હજુ પણ યથાવત જોવા મળી રહ્યું છે। આંદોલન કરનાર બેની તબિયત લથડી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે। જીસેક અંતર્ગત એપ્રેન્ટિસ હેઠળ જીબીમાં લાગ્યા હતા નોકરી ઉપર અને સમય મર્યાદા પૂર્ણ થયા બાદ નોકરીમાં ન લેવાતા ઉમેદવારોએ આંદોલન કર્યું છે। પંચમહાલમાં ગત મહિને ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષામાં 20 વિદ્યાર્થીઓ ગેરરીતિ કરતા ઝડપાયા। પરીક્ષા ખંડના સીસીટીવી ફૂટેજની ચકાસણી દરમિયાન ગેરરીતિ કરતા તેઓ ઝડપાયા। હાલોલ ગોધરા ઝોનના 40 શિક્ષકોની ટીમે ચકાસણી કરી 20 કમ્પ્યુટર પર સતત 20 દિવસ 1890 સીસીટીવી ફૂટેજની ચકાસણી કરી। ચકાસણી દરમિયાન 20 વિદ્યાર્થીઓ કાપલીથી ચોરી કરતા ઝડપાયા। તમામ 20 વિદ્યાર્થીઓ સામે શિક્ષણ વિભાગે રિપોર્ટ તૈયાર કરી ગાંધીનગર બોર્ડમાં મોકલ્યો। બોર્ડે 20 વિદ્યાર્થીઓને સ્વ બચાવની તક આપી નિયમ અનુસારની કાર્યવાહી કરાશે।